જે મૃત્યુ અટકાવવા ગયા એનું મૃત્યુ બગડી ગયું. 3-4 દિવસ વીતી ગયા. ત્યાં મથુરાની અંદર રાજા કંસ છે, એને ડર લાગ્યો. એની પાસે એક રાક્ષસી હતી, એનું નામ હતું પૂતના, જેનો ખોરાક છે નાના બાળકોને ખાઈ જવાનું, મારી નાના બાળકોને ખાઈ જવાનું. ત્યારે રાજા કંસે એને બોલાવી અને કીધું કે હે પૂતના, તું જા ગોકુળ, મથુરા, વૃંદાવન આટલાની અંદર જે પણ નાના બાળકનો કોઈ જન્મ થયો 1 મહિનાની અંદર એને બધાને મારીને ખાઈ જતું. ત્યારે એ પૂતના છે મહારાજ, એ ગોકુળની અંદર ફરવા લાગી. આવો મારે, આવો આવો વલ્લભભાઈ. અમારે ગોવિંદભાઈ પીપળિયાથી વલ્લભભાઈ માથા પરથી પધાર્યા છે. તાળીઓથી બધા આનંદથી વધાવો. અમારા મંદિરનો મૂળિયો છે બધા. બધી મૂર્તિઓ જો આવી ને તો આ બધાને હાથે આવી છે, જયપુરથી ઠેઠ મંદિરની. ફરી વાર વધાવો એકવાર તાળીઓથી. બધા મારે તો જેઠા હતા વલ્લભભાઈ, બધા તો મૂળ છે મંદિરનું. મહારાજ ગોવિંદભાઈ તો આના આધારથી મંદિર ઊભું થયું છે મહારાજ. અત્યારનું આઈસ્ક્રીમ પણ છે અમારા ગોવિંદભાઈ તરફથી અને વલ્લભભાઈ તરફથી. તો ફરીવાર બધા તાળીઓથી વધાવો કે આ લોકોને ટાઈમ જ ન હોય, જોકે પણ ટાઈમ લઈને પધાર્યા છે તો અહો ભાગ્ય છે આપણા. પધાર પધાર. પૂતના છે મહારાજ, એ ગોકુળની અંદર ફરવા લાગી. ક્યાં બાળકનો જન્મ થયો છે? ત્યારે ખબર પડી નંદ બાબાને ત્યાં એ પુત્રનો જન્મ થયો. અને પૂતનાએ આકાશ માર્ગેથી દ્રષ્ટિ કરી છે. અને આકાશ માર્ગેથી દ્રષ્ટિ કરી ત્યાં બધી ગોપીઓ છે, એ લાલાને રમાડવા માટે જાય અને પાછી નીકળે, પાછી ગોપીઓ જાય. ત્યારે પૂતનાએ મનમાં વિચાર કર્યો કે મારે લાલાને મારવો કઈ રીતે? ત્યારે પૂતનાએ મનમાં વિચાર કર્યો હું સુંદર સ્ત્રીનો સ્વરૂપ ધારણ કરી લઉં, હું પણ ગોપી બની જાઉં અને મારા સ્તનની અંદર ઝેર ભરી લઉં મહારાજ. અને ત્યાં જઈ અને બાળકને ખબર ન પડે કે મારી માં છે કે કોણ છે, અને સ્તનપાન કરાવીશ અને ઝેર પીશે અને બાળક મરી જશે. અને આ પૂતનાએ સુંદર સ્ત્રીનો લાલો. ત્યારે યશોદા મૈયા કહે છે કે લાલો તો અંદર છે. ત્યારે પૂતના કહે હું રમાડું. યશોદા મૈયા કહે છે કે હે પૂતના, લાલો તો અત્યારે સૂતો છે. હે યશોદા મૈયા, ખાલી હું જોઈને વહી જઈશ, ખાલી લાલાને જોઈ લઉં, મારે ઉઠાડવો પણ નથી એને. ત્યારે યશોદા મૈયા કે જા ગોપી જઈ આવ, ખાલી લાલાને જોઈ લેજે, એને ઉઠાડતી નહીં. હા માં, નહીં ઉઠાડું. અને પૂતના છે એ અંદર મહેલની અંદર પ્રવેશ કર્યો અને લાલાને ખબર પડી કે આ પૂતના છે મને ઝેર પાવા માટે આવે છે. પણ લાલો કે મારો જન્મ તો માખણ ખાવા માટે થયો છે, મારે જન્મતાની સાથે ક્યાં ઝેર પીવા? ત્યારે મનોમન ભગવાન ભોળાનાથને યાદ કર્યા કે મહારાજ, ઝેરના પીનારા તો આપ છો મહારાજ, હું તો માખણ ખાવા માટે જન્મ્યો છું, પધારો આપ મહારાજ. અને મહારાજ એ પૂતના છે મહેલની અંદર પ્રવેશ કર્યો અને જ્યાં લાલો સૂતો હતો એ ઘોડિયા પાસે ગઈ
અને લાલાએ જોયું કે પૂતના એને ઉપાડે છે અને પૂતનાએ લાલાને હાથમાં લીધો અને ધીમે ધીમે પૂતના છે લાલાને લઈ અને મહેલની બહાર જાય છે મહારાજ. ત્યારે બાળક જ્યારે સ્તનપાન કરતું હોય ત્યારે બાળકની એક ટેવ હોય, બાળકનો એક હાથ એની માની કેડમાં હોય, એક હાથ ખંભે હોય. ત્યારે લાલાનો એક હાથ કેડમાં હતો, પૂતનાની એક હાથ ખંભે હતો. ત્યાંથી આ પૂતના લાલાને લઈ અને આકાશ માર્ગે વહી ગઈ અને ધીમે ધીમે પોતાનો વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગી. પણ આ પૂતનાને ખબર ન પડી કે હું તો ધીમે ધીમે મોટી થાઉં છું, પાછળ પાછળ લાલાને હાથ કેમ મોટા થાય છે. લાલાના હાથ પણ મોટા થવા ગયા અને લાલાએ બે હાથના આંકડ્યા ભીડ્યા મહારાજ અને પૂતનાના આકાશ માર્ગે તે લાલાએ દબાવી બચાવો 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 મહારાજ. અને પૂતના છે મહારાજ સામોંચ મુંચાલમિતિ પ્રભાસિણી નિષ્પીડ્યમાના અખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજમોહો પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતે રુરોદહ. પગ પછાડતી હાથ પછાડતી આ પૂતના રોવા લાગી મહારાજ, મને બચાવો હે લાલા, મને છોડી દે, હે લાલા મને છોડી દે મહારાજ. અને લાલાએ મહારાજ બે હાથે પૂતનાને દબાવી મહારાજ. અને પૂતનાનો અંત સમય મનમાં વિચાર હતો કે લાલા આ જન્મે તો હું તારી માં ન બની શકી, પણ કૃપા મારા ઉપર એવી કરજે કે ક્યાંક જન્મે હું તારી માં બની જાઉં. ત્યારે લાલો મનોમન કહે છે કે હે પૂતના, તું કલિયુગની અંદર મારી માં બનીશ, પણ પૂજનીય તો નહીં જ બને, રાક્ષસ કુળની છો તું. ત્યારે આ પૂતના છે મહારાજ આકાશ માર્ગેથી ધડામ કરતી નીચે પડી અને બીજો અવતાર છે પૂતનાનો એ ગીર ગાય તરીકે જન્મ થયો મહારાજ. જ્યાં ગીર ગાયું છે ને પૂતનાનો અવતાર છે. અને નીચે પડી વિશાળ કાયાવાળી પૂતના, અવાજ થયો જોરથી ગોકુળની અંદર થયો. શું થયું? શું તુફાન આવ્યું છે? શું થયું? શેનો અવાજ આવ્યો? દોડીને યશોદા મૈયા નંદ મહેલની અંદર ગઈ. ત્યાં જોયું કે લાલો ઘોડિયામાં ન હતો અને દોડીને ગોતવા લાગી, હે લાલા ક્યાં ગયો, હે લાલા ક્યાં ગયો. ચારે બાજુ ગોતવા લાગી, બધી ગોપીઓ દોડવા લાગી, ગોવાળિયાઓ દોડવા લાગી, લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો. ત્યારે કોકે કીધું કે હે યશોદા મૈયા આ બાજુથી અવાજ આવ્યો. તો બધા એ બાજુ દોડીને ગયા તો વિશાળ કાયાવાળી રાક્ષસી પૂતના છે પડી છે મહારાજ, અને એના છાતી ઉપર લાલો રમે છે. ત્યારે બધી ગોપીઓ છે એ લાલાને લઈ લીધો ત્યાંથી, અને યશોદાને છે એ ખીજાવા લાગી બધી ગોપીઓ કે યશોદા તું આ લાલાને છે તો ધ્યાન રાખતી નથી, તને ખબર પડતી નથી આ લાલાને કેમ રખાય. ત્યારે યશોદા ક્યારે ગોપી આવી હતી અને મને કીધું કે હું ખાલી જોઈને વહી જઈશ, એ પાછી ક્યારે વહી ગઈ મને ખબર ન પડી. ત્યારે બધી ગોપીઓ લાલાને લઈ અને લાલાની આંખો સામું જોવા લાગી. કોક લાલા સામું જોવે છે. ત્યારે બધી ગોપીઓ કહે કે હે યશોદા આ લાલો તો જો ડરી ગયો, એની આંખની ઉપર સોજા છે. યશોદા કે મને ક્યાં ખબર પડે. આ બધી ગોપીઓ કે તને ખબર ન પડે તો કાંઈ ને લગ્ન ન કર્યા તો કાંઈ ને જાનમાં તો ગયા હોય કે નહીં. આપણી ઘરે છોકરા નથી, ગામના તો રખ્યા હોય કે નહીં. યશોદા કે હું ક્યાં આવી નવરી હતી. અને લાલાને છે મહારાજ આ બધી ગોપીઓ છે લઈ અને નંદ મહેલની અંદર ગઈ અને જોયું તો બધી ગોપીઓ કહે છે કે યશોદા લાલાને તો એવું લાગે છે કે નજર લાગી ગઈ છે. ત્યારે યશોદા કે લાલા નજર લાગી ગઈ, હવે શું કરશું. એ યશોદા નજર લાગી તો નજર ઉતારવાની હોય. નજર કેમ ઉતારે ગોપીઓ. ત્યારે બધી ગોપીઓ કે યશોદા તને ક્યાં કઈ આવડે છે. જા ગૌશાળાએ ગૌમૂત્ર લઈ આવો, ગાયનું છાણ લઈ આવો, યમુના જળ લઈ આવો.
અને છે બધી ગોપીઓ આમ તેમ દોડવા લાગી. એ ગૌશાળાની અંદર